नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। ભારતનો ઉગતો સિતારો, ગુજરાતનું ગૌરવ, અરવલ્લી મોડાસાનું ગૌરવ, ખિલન પટેલ ઇન્ડિયન અંડર 19 ટીમમાં પસંદગી। અરવલ્લી જિલ્લાના મોડાસા નહેરુપુરા કંપાના મૃદુ સ્વભાવ ધરાવતા અનિલભાઈ પટેલના ઘરમાંથી દેશ માટે એક ચમકતો તારો ઉગ્યો છે। ખિલન પટેલ લેફ્ટ આર્મ ઓર્થોડોક્સ સ્પિનર અને લેફ્ટ હેન્ડેડ બેટર તરીકે ક્રિકેટની જગતમાં પોતાનું આગવું સ્થાન બનાવનારો ખિલન હવે ઇંગ્લેન્ડ ટૂર માટે ભારતની અંડર 19 ટીમમાં પસંદ થયો છે। આ અહમ અવસરે સમગ્ર અરવલ્લી જિલ્લાને મહેનતુ અને લડવૈયા કચ્છી પટેલ સમાજને અને સમગ્ર ગુજરાતને ગર્વ થતો પળ છે। ખિલન પટેલ હાલ ગાંધીનગર જિલ્લાના લાયકાત હેઠળ રમે છે અને તેનું કોચિંગ સવિતા સ્પોર્ટ્સ એકેડમી ખાતે થયું છે। તેનું શારીરિક શિસ્તભર્યું તાલીમ જીવન કોચ ચિરાગ પટેલ, સની પટેલ, જેસલ કારિયા, મોહનીશ પરમાર, કૃષ્ણસિંહ ચાવડા અને મોડાસાના હરજ્યોત પુવાર જેવા અનુભવી માર્ગદર્શકોના માર્ગદર્શન હેઠળ ઘડાયું છે। ખાસ કરીને સવિતા સ્પોર્ટ્સ એકેડમીએ ખિલનની સફળતા પાછળ મુખ્ય ભૂમિકા ભજવી છે, પરંતુ એક રમતવીરનો સાચો આધાર હોય છે તેના માતા પિતા। ખિલનના પિતા અનિલભાઈ પટેલના સતત પ્રયાસો, ઉત્સાહ અને સમર્પણના કારણે આજે ખિલન એવા મંચે પહોંચ્યો છે જ્યાંથી હવે ભારત માટે ચમકવાનો રસ્તો ખુલ્યો છે। કુચ બિહાર ટ્રોફીમાં ખિલન પટેલે ગુજરાતને રનર અપ સુધી પહોંચાડવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું અને ટુર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પસંદ થયો હતો। તેમજ વિનુ માંકડ ટ્રોફીમાં પણ ગુજરાતને ઇતિહાસમાં પહેલીવાર વિજેતા બનાવવા પાછળ ખિલનનો વિશેષ હિસ્સો રહ્યો હતો। તે માત્ર રાજ્ય સ્તરે નહીં પણ રાષ્ટ્રીય સ્તરે પણ પોતાની હાજરી નોંધાવી ચૂક્યો છે। ખિલને અંડર 16 અને અંડર 19 બંનેમાં એનસીએ નેશનલ ક્રિકેટ એકેડમીના કેમ્પ પૂર્ણ કર્યા છે અને હાલ અંડર 19 હાઈ પરફોર્મન્સ કેમ્પ માટે બેંગ્લોર ખાતે છે। આ યાત્રા માત્ર ખિલન માટે નહીં પણ દરેક ગુજરાતી યુવક માટે પ્રેરણાસ્પદ છે કે શિસ્ત, નિષ્ઠા અને યોગ્ય માર્ગદર્શન સાથે વૈશ્વિક મંચ પર પહોંચવું શક્ય છે। ખિલન પટેલ નમ્રતા, મહેનત અને પ્રતિભાનો સમન્વય। અરવલ્લીથી ઇંગ્લેન્ડ સુધીની સફર હવે શરૂ થઈ છે। ગુજરાત હવે ઇન્ડિયા જર્સી ખિલન નામ ગુંજીને ગર્વ અનુભવશે। રિપોર્ટર કનુભાઈ જી પટેલ, મોડાસા, આનંદપુરા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।